સાથે બ્રિજેશભાઈ ને આપણે બધા આવ્યા ઘોડી ખેલવા. આ જો ઘોડી ખેલ કરે દાળ ભાત દાળ ભાત દાળ ભાત દાળ ભાત જાહે જાહે થોડા કાટું રહી ગયો. અલે બચ્ચો અલે અલે ઘોડી ઘોડી જો હવાથી બ્રિજેશભાઈ પાછા વરે હે. ફૂલ મોજો ભાઈ ઘોડીની. કોડીનાર કોડીનાર આ તો આખી જિંદગી યાદ રહેવાનું હે. હાલો આપણે જઈએ ભાઈ ગયા. જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. શાંતિથી નવો વ્લોગ ચાલુ કર્યો બનાવવાનો આપણે. તો આપણે આવ્યા છીએ જાગબાઈ માના મંદિરે. જાગબાઈ માનું મંદિર એટલે કે એવું મંદિર કે આપણે જ્યારે નાના હતા ત્યારે ભણવામાં આવતું કે શું વાર્તા હતી એની, એક કૂતરો હતો કે જે ધનવાનને ત્યાં પૈસા ગીરવે રાખીને ચારણ કન્યા એક મૂકી ગયા હતા. અને પછી જ્યારે કૂતરાએ જે ધનવાનનું ચોરી થઈ ગયેલું ધન બચાવ્યું ત્યારે એ કૂતરાને એને છૂટો કરી દીધો. અને એ ત્યાં જે ચારણ કન્યાને ત્યાં ગયો તો એને એમ થયું કે કૂતરો ત્યાંથી આવતો રહ્યો. કૂતરાને ત્યાં શ્રાપ આપ્યો અને તેનું જ અહીંયા સમાધિ સ્થળ છે. અને પોતે જે ચારણ કન્યા જાગબાઈ માતાજી હતા એનું અહીંયા મંદિર છે. આગળ તમને મંદિરના પણ દર્શન કરાવીએ આપણે. તો સામે તમે જુઓ છો એ છે જાગબાઈમાં. જે મેં તમને વાત કરી હતી કે ચારણ કન્યા માતાજી સ્વયં હતા જેને કૂતરાને શ્રાપ આપ્યો હતો એ માતાજી સ્વયં. અને એની એક્ઝેક્ટ સામે જે કૂતરાની સમાધિ છે એ પણ તમે જોઈ લો. અને આખો જે પર્વત છે અહીંયા પર્વતની ફરતે પર્વત ઉપર અહીંયા મંદિર બનાવેલું છે. જે કોડીનારથી થોડુંક દૂર 5 થી 6 કિલોમીટર દૂર વડનગર ગામ છે. અને એની બાજુમાં ડુંગર ઉપર માતાજી બિરાજમાન છે. કોઈને દર્શન કરવા આવવા હોય તો એડ્રેસ આ પૂરું છે. અને હવે આપણે આગળ નીકળીએ. અમારે ને બ્રિજેશભાઈને હવે ડૉક્ટર સાહેબે આવે છે અને આગળ જવું છે. આગળ તમને નવું બતાવીએ બધું. હવે હાઈટ દેખાણી હો. અંદર હતી ને હાઈટ નહોતી દેખાતી. હાઈટ નહોતી દેખાતી, અંદર હતી ને. આંખમાં જય મંગલ છે. જય મંગલ છે. વાહ સીન આવી ગયો. જોજો ડોક્ટર મૂકી દો.
સવારમાં બધાને દ્વારકાધીશ જય માતાજી. આ બાજુ આપણા કાનભાઈ બેઠા છે, આ બાજુ બ્રિજેશભાઈ, અને અહીંયા બનાવે છે બ્રિજેશભાઈના પપ્પા ચા. વાડીએ દેશી ચાની મોજ. બરોબર ને બ્રિજેશભાઈ? કાનભાઈ આજ આરામમાં છે. આપણે હવે આજ નીકળવાનો પ્લાન છે સોમનાથ, અને ત્યાંથી પાછો જવાના છે લગભગ વિનુભાઈને ત્યાં. પછી જોઈએ આગળ ક્યાં ક્યાં જવું. કાલ તો ફૂલ મોજ આવી ગઈ, કારણ કે કાલ રાતે તમે જોયું કે બોડીનું રાઇડિંગ કર્યું, અને પછી રાતે આપણે જાગબાઈ માના મંદિરે ગયા હતા. એની આખી વાર્તા કીધી તમને. બહુ સરસ મજાનું મંદિર હતું. અને પછી પ્રકાશ બાપુની ઘોડી હતી, એને થોડુંક ભાઈ યારે કર્યું, એ પણ તમે જોયું હશે. બાકી ચા પીવું હોય તો આવી જજો બધા. તો હબીબી વાળો વેશ ધારણ કરીને આપણે નીકળી ગયા છે કોડીનારથી સાસણગીર જવા માટે. તુલસીશ્યામ જવું હતું, પણ હવે તુલસીશ્યામ તડકો વધારે હતો અને સામે એવું હતું કે રૂટ વધી જતો હતો, એટલે પછી હવે સાસણગીરમાં જઈએ છીએ. ત્યાં 2-3 નેહડા સારા લેવાના છે. અને એક રિઝોર્ટવાળા ભાઈ છે, જો સિંહ જોવા મળશે તો આપણા નસીબ જોરદાર કામ કરતા હશે, તો સિંહ પણ જોવા મળશે અને તમને પણ બતાવશું. બીજું કે અમે તમારા માટે અગાઉ પણ કીધું કે આટલી મહેનત કરીએ છીએ, તમારા માટે મથીએ છીએ, સારા વિડીયો બતાવીએ છીએ, તો તમે પણ આપણને થોડોક સપોર્ટ કરો. આપણા વિડીયોઝમાં થોડોક વ્યૂઝ આવે એવા પ્રયત્ન આપણે કરીએ, પણ તમારો પણ સપોર્ટ થોડોક જરૂરી છે. તો આપણી ચેનલને બને એટલા વિડીયો આપણા શેર કરો, અને જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ આગળ. જય માતાજી, જય દ્વારકાધીશ, રામ. તો મિત્રો, આપણે આવી ગયા છીએ આરસી ગીર ફાર્મ રિસોર્ટ. એ સાસણગીરની વચ્ચે આવેલો છે, જોરદાર. અગાઉ પણ આપણે એનો વિડીયો બનાવેલો હતો, અને હમણાં જિગ્નેશભાઈ ચાદવાણીએ પણ એનો વિડીયો મૂકેલો છે. તેમાં ફૂલ મોજ કરાવેલી છે, અને આપણે પણ એવી જ મોજ કરાવવાના છીએ. તો પૂરો વિડીયો જરૂર જોજો. આ રિઝોર્ટ ક્યાં આવેલો છે એ પણ આપણે તમને જરૂર કહેશું. અને આ બાજુ જો ગૌશાળા પણ છે. રિઝોર્ટ એક એવો છે કે જે પહેલો રિઝોર્ટ એવો કે જે ગૌશાળા છે. અને આ બાજુ ગાયો માટે જો તરબૂચ કપાઈ રહ્યા છે. તરબૂચ કાપો હો ગાયો માટે? બરોબર. કેટલીક ગાયો છે? નથી અહીં બેટા. આ ગઢવીભાઈ કેટલી ગાયો છે? ગાયો 15 છે. 15 જેવી છે એમ ને? હે? રિસોર્ટની જેમ ફી લ્યો, ફ્રીમાં જોવા દો? હા, ઘીમાં જવા દે. એમ નહીં, ફ્રીમાં જોવા દો કે ફી લ્યો હો રિસોર્ટની જેમ? ના, ફ્રીમાં જોવાની, ફ્રીમાં. એવું? હા, નક્કી ને અત્યારે ફોરેન વાળા ફી લે છે. એવું હે? જોવાની તો ના, અમે એવું બધું ગાય જોવાની, ગાય નડવાની ફી લે છે. એવું બધું કઈ કર્યું નથી, પણ આગળ કંઈક જોયું છે. એવું? આગળ કરી જાય. આ બાજુ ગાયું છે, જો તમે બધી. બધી ગીર ગાયો રાખી છે. આનું ઘી બી વેચો કે? હા, ઘી વેચી. હા, ઓર્ગેનિક બધું એમ ને? હા. આનું છાણનું બધા આંબાનું ફાર્મમાં વાપરો? હા. બરોબર, જોરદાર પ્લાનિંગ છે. પણ આ ગાય તમે જુઓ, ગીરની સિંહણ. ખૂટે રાખો કે? ખૂટે રાખો? હા. બરોબર. 2 ફૂટ છે ને 15 ગાઉ. બરોબર.
આ બધા વાછરું. એ બધે વાસુ. છાશ દૂધ ઘી બધું ચોખ્ખું એમ ને? તો રિસોર્ટ વાળાને મોજ પડી જતી હશે ને ચોખ્ખું ખાવાની. અહીંયા ભાઈ રિસોર્ટ વાળા માટે એક વસ્તુ એવી કે ભાઈ ફરવા તો મળે પણ ચોખ્ખું બધું ઘરનું ખાવાય મળે. હા. બરોબર ને? હા. જમાવટ. તમે તો દુહા અને છંદ લેકી બોલાવો હે ગઢવી તમે? ગઢવી. બરોબર. તો 2-3 દુહા છંદ અમને સંભળાવી દો. કેરુડી ને રડિયામણી અરે રે આરી જાલીન વડી હતા પણ જરા આગીર નથી છોડવી અરે રે તારા પશુને યુવાળ પાસા પણ ચારણ આગીર નથી છોડવી અરે રે તારા પહુને યુવાળ પાસા કે આ ધાનાણી રામો દખિયો અન પાછો અન ભર્યો પાક પણ તે દીખે છી હાલો કાક એ તો રણ ને ટાણે રામડા પણ તે દીખે છી હાલો જોને ખાક અરે રે આ તો રણ ને ટાણે રામડા આ અંગ્રેજ ને આવડ્યું લઈને વાળા ને કરીને વાત નગર ઝરમર જેવી જાત રેવા નો દે રામડો એમ દાનાની રામો દખિયો પાસો ન મરિયો પાક ખેસી આયલો ઘાક રણ ને ટાણે રામડા બળ બોરીએ ગાળે બેઠો હજુ એક ડગલું ન હટો તેથી રણ ને ટાણે રામડા દારી અમરેલી ધ્રુજે ખાંભા થરથર થાય આ તો રોડે દિયે દરવાજા દેવાય રામડા તારા રાજમાં એવા રામવાળા વિશે કેવું એટલે એવી સુની રે ડેલી ને સુના દાયરા અને સુના લાગે એ રામવાળા ના રાજ રે કાલુબાના કુંવર એ તારે આવડા રે બારવટા નોતા ખેલવા એવી પ્રથમ વાગી પોતાની વાવળી અને પછી ભાંગ્યા છે ગાય ગાયક વાડી ગામ રે કાલુબાના કુંવર એ તારે આવડા રે બારવટા નોતા ખેલવા એવી પાટું રે મારી પેટારો ભાંગીયો અનગાય વાગી છે ડાબે પગે ચૂક રે કાલુબાના કુંવર તારે આવડા રે બારવટા નોતા ખેલવા પણ જે ગીરની ધરતીમાં આપણે બેઠા ઈ ગીર માટે કે હરિયાળી ગીર શેરુડી અન પવિત્ર પ્રેમ ગેલુડી કે વાયુ જ પાડે એ દીદાડવા ઝૂલે અનવળી હાલ દાઈ સગ લઈ એ ઓલી જમુના કાંઠે અન જાદુવારે એ જાણે કોઈ ગોપી જો ઘૂમી રહી હાજુડાની દણ કોથાદી અન જશોદાની સાસ બેરાદી હરિયાળી ગીર શેરુડી પવિત્ર પ્રેમ ગેલુડી એના કંઠે બેઠા હોય અને ચારણોમાં તો વર્ષોથી એના કહેવાય ને કે લોહીમાં છે ડાયરો કરવો ગાયન કરવું વાદન કરવું અને માતાજી સૂર આપેલો જ છે તમને
તો ખૂબ સરસ મજા આવી. તમે પણ કહેજો કેવી મજા આવી. આગળ તમને રિઝોર્ટ પણ બતાવીએ આપણે. હવે સ્ટોપ કરી દઈએ હિરણભાઈ. તો આ છે આરસી રિઝોર્ટ છે, તમને બતાવ્યો છે. કોઈ પણ લોકોને અહીંયા ફરવા આવવું હોય તો મોજ કરાવી દે એવી જગ્યા છે. કારણ કે જીવન આપણે આવ્યા છીએ તો જીવી લેવા જેવું છે. અને ફેસિલિટી બધી જોરદાર. બાકીની બધી માહિતી આપણને હિરેનભાઈ જ આપશે. હિરેનભાઈ, આપણું લોકેશન પહેલાં કહી દો અહીંનું. સાસણ ગીર હરિપુર ક્લબ મહિન્દ્રા પાસે આરસી ગીર રિસોર્ટ. અને કોઈને અહીંયા આવવું હોય તો બુકિંગ ને બધી કઈ રીતે વ્યવસ્થા આવી ગઈ છે? ફોન ઉપર થઈ જશે અને ઓનલાઈન પણ થઈ જશે. પણ ફોન ઉપર કરવા માટે મોબાઈલ નંબર છે 7041424242. મોબાઈલ નંબર આપણે સ્ક્રીન ઉપર જ નાખી દેવું. કોઈને ના સમજાય તો ડાયરેક્ટ હિરેનભાઈનો કોન્ટેક કરો અને એકવાર જરૂરથી અહીંયા આવજો. કારણ કે અહીંયા મોજ કરવા જેવી છે. પ્લસ કે તમને ગાયું બતાવી આપણે ગીર, તો એની પણ મોજ લેવા જેવી છે. તો જરૂર પધારો. ના ના, એ તો હું સમજી ગયો. હા, હા. क्या खबर है खाली? हाँ તો વસે રહે ને એના હમણાં બહુ પાવરમાં આવી ગઈ છે. હા હા. આ પાવર है घोड़ी लोग. काठियावाड़ी काठियावाड़ी बसेरा तो मारवाड़ी है. काठियावाड़ी है प्योर वालेरानो. તો સૂર્યનારાયણ હવે અસ્ત થઈ રહ્યા છે અને આપણે હવે મસ્ત થઈ રહ્યા છે. તો આપણે આવી ગયા છીએ એક એવી જગ્યાએ કે જ્યાં પહેલાં પણ આવેલા હતા અને ઘણા ટાઈમ પછી આવ્યા છે. તો મારી પાછળ તમને બુલ દેખાતો જ હશે, કપિલા, જે તરણેતરમાં પણ આવેલો હતો અને જોરદાર એટલે જોરદાર નંદી છે. તો તમને બતાવીએ આપણે કપિલા નંદી મહારાજ. જુઓ તમે, આના ડોઝ પણ જે આપણા મિત્ર છે એને કાઢ્યા છે. હમણાં એની હારે મુલાકાત પણ કરાવીએ. ભરવાડના છે બાપા અને આનો બાપ ખૂબ સરસ હતો. તો આ નંદી જે તરણેતરમાં આવેલો હતો, આની માં પણ ખૂબ સરસ. રિઝલ્ટ પણ આવી ગયા છે આના. અને બીજું મેઇન વસ્તુ કે ગીરમાં જે 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 પોઈન્ટ જોતા હોય એ એ એ એ બધા પોઈન્ટ આમાં આવે છે. તો તમે આ કૂટ કેવો લાગ્યો જરૂર કહેજો. અને આ બાજુ જાફરાબાદી ખડાઈ જુઓ તમે, કુંઠી કુંઠી. અને અમારા સિંહ જોવો હોય તો સિંહ બતાવીએ આપણે તમને. આ બાજુ જુઓ તમે, આ છે ગાંડી ગીરના સિંહ. હાવજ હાવજ. કોમેન્ટ કરજો કે આ હાવજ ભાઈ બેઠા હે. અને આ છે એનો ખૂટ સ્વર્ણ કપિલા. અને આ બાજુ ખડાઈ. આપણે આમાં ખૂટમાં નંબર કિના આપવા હે? ઉદયભાઈને નાખવા હે ને? ઉદયભાઈને નંબર નાખ દેવું તે આમાં. હવ હલો ભાઈ, આગળ પિઠ્ઠળમાના મંદિરે પણ જવાનું છે. ત્યાં તમને બતાવીએ.
તો મિત્રો સામે તમે જે ગાય જોઈ રહ્યા છો એ છે કરણ લીલડાની. કરણ લીલડાને ગીરવાળા બધા ઓળખતા જ હશે, મારે વધારે તો કહેવાની જરૂર નથી. અને હાલ જે આ ગાય છે એનું આપણે લાઈવ મિલ્કિંગ કરવાનું છે, અને કેટલું મિલ્ક નીકળે એ હું હાલ નહીં કહું. જ્યારે આપણે મિલ્ક એનું આખું કાઢી અને પછી આખો કાંટે એનું વજન કરશું ને પછી જોઈએ આપણે આગળ. બે જ જાવ દો આવે તમે. મામા ગા દો બે હું કરું હમણાં તો. નીચે કાનાની વાછડી છે, કાના લીલડાની. આ બાજુ દો કે બરોબર, હમે હમે. કરી જા પેલા કરી જા. તમે આમ સાઈડ માં લઈ દો. તું એક પર આવી તમે બે હો, તમે બે હો. હો વાંધો નહીં, તમે બે જાઓ હમણાં. ડોલ પછી ખાલી છે ને આમાં બતાવી દેજો, ઓલી પાણી કરીને પાણી આચરથી ધોઈને બતાવી દેજો. એટલે આમાં અમુકને એવું લાગે નહીં. કમ્પ્લીટ કમ્પ્લીટ. વાસડો જ નહીં નડે ભલે ને ઊભો. એ નથી આડો આવતો ભલે ઊભો. પેલા પેલું વિહાણી બીજું છે? પેલું વિહાણી બીજું? પેલું જ છે હજી. બરોબર. 3 મહિના થઈ ગયા વિહાણી. બરોબર બરોબર. 3 મહિના ની વિહાલ.
ઓકે થાકી ગયા કે થાકી ગયા કે થાકી ગયા કે મેં કીધું હું થાકી જાઉં થાકી ડોલ ભરાવા આવી કે નહીં ડોલ ભરાવા આવી કે નહીં બીજું પર હોય વારે હા બીજી બે પર હવારે એમ ને બરોબર પાછી જોતા જ નથી પછી પાછી દવડાવું બરોબર પાછળ વાસળી તાર હમ આજે આપણે દોઈ લેવું બરોબર વાસળી દૂધ પાઈ દઉં હમ તો એક જ ડોલ દોઈને બીજું વાસળી પાઈ દઉં બરોબર હવે મૂકીને મૂકી દો વાસળી હવે ડોકારી આવી છે નહીં હજી તો પ્રાહો વાર છે વાસળી મૂક વાસળી છોડશે વાસળી મૂકશો એટલે કરશો ને હા પાછો વાર છે કીધી વાસળી મૂકવી પછી વાસી ધાવતી ધાવતી હું જોઈ લઉં એવું કે હોય ને તે હમ પેલા મારી ગાય હોજી કે આવી રીતે પલોઠી વાળી બેઠા હાલતી ને એમ તમને હા બીજી ગાય હોય તો હું બેઠો હોય તો બાકી બીજાનું નામ નથી લખતું બીજા નહીં હું હોય ને મારા સામે તમે અજાણ મારા ચાલે હમ થોડો દિનેશભાઈ દિનેશભાઈ છોડો એ વાસળી છોડવી ને પાછી હા હા તો એ નંદન થોડી નહીં તો પછી એમ નામ છે એક દોરી વાળા કરી બધું આમાં લઈ લ્યો હો હા એમાં જ એમાં જ આમાં છે કે અમાઈ ગયું લ્યો. વાટો હતો કે નહીં હમ રાખો 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 ન્યા જ રાખો ઘડી અહીં હો હો ઓલું દોવાઈ જાય ને પછી હારે કરશું બે એ એક જ મિનિટ હું ફોન કરવા ઓલી ગા દઉં છું એટલે ફોન કરું હા કાંટો મૂક્યો કે પીળો એ મારે ગા દોવા બેઠો વાળી એક જ મિનિટમાં કરું એ શું લઈ જાવ એટલે કે કાંટો મૂકી જાવ પીણાને ગોળને તો અમારે ત્યાં તડકાનું લૂ હમ થોડુંક જ બહુ નડે ગાયું ને ના ના એ તો સજ ને દોઆમ કેવી પોચી કે મીડિયમ હા હાવ પોચી તો જ ફીણ ચડે એટલા વાયરો કે પાર હો વાયરો કે પાર હો વાયરો વાયરો અને પ્રાહો વાયરો કે નાગરી વાંચી આવે વાયરો જો વાયરો 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 તો પછી વાસળી બાંધી નહીં તો પછી આગળ પાછી તો સેલાઈ છોડ નાખ્યું ને આખા પાછી થાય હવે હમ પછી ગાંડી પગર સેલાઈ દોવા દઈએ વિડીયો ઘણો લાંબો થઈ જાય પણ જોવા વાળાને મજા આવી જવાની ઓલી વાસળી રમત કરે ને એટલે આગા પાછી થાય વાસળી ધાવામાં માથું ભરાવે છે ને
હા દૂધ બધું 5 મિનિટમાં ખેંચી લે વાસળી. તમારે દોમ વારો નહીં આવવા દે. અમે બસ પૂરું થવા આવ્યું પછી ચા પાણી પી. કાંટો ચાલુમાં જ લેવડાવી લેજો. વિડીયો ચાલુ છે ને ત્યાં. અમારે માપવું એ ગાયમાં તમે દૂધ કયો હોય એટલું છે કે નહીં ખબર તો પડે ને અમને. એ તો માપી પછી ખબર પડે. અમારી માપી પછી ખબર પડે. કાંટો તમે લેતા આવો જાઓ. તો ભાઈ આટલું દૂધ દોયું, આટલું આમાં છે, આટલું આમાં છે. તો વાસળી આમે જો ધાવે છે. બાકી વાસળી માટે એને રાખ્યું છે. હવે એ એની રીતે અલગથી ધાવે. હા વાંહેથી પારહો વારે. ઓમે તમે દોવો એટલે એ પારહો વારે જ નહીં. નો ધાવી જાય ને ઓમે નો પારહો વરખો વારે. ધાવશે એટલી સારી બનશે વાસળી. તમે કોમેન્ટ કરજો કે આ દૂધ હશે ખરેખર કેટલું. આપણા અંદાજ પ્રમાણે આપણે હાલતો નહીં કઈ. હમણાં કાંટો આવે પછી માપીને કહીએ. દોઢ ડોલ નીકળે એમ ને. ક્યાં ભાઈ? એ ભાઈ દોયું ને, એ ભાઈ જ દોયું આમાં વધારે તો. હા ના ના એ તો ધવરાવી પડે જ. ભાઈ કાંટો લેવા અમે ગયા. મોનાભાઈ કાંટાનું કરાવજો ને સ્પીડમાં થોડું. વિડીયો ચાલુ છે. વિડીયો લાંબો થઈ જાય એટલે જ ને. એ જોવાવાળાને કંટાળો આવશે આપણા વિડીયોમાં. એ કે દોવા સિવાય કાંઈ બીજું બતાવતા નથી. આવી ગયો કાંટો. રેડી હાલો મૂકી દો. કરી નાખો 0-0. ના ના ડોલ હા બીજી મૂકવી. ઓલી ડોલ મૂકી દો. હા એ ડોલ મૂકી દો અને એને એમાં 0 પસ કરી નાખો. નકર ભાઈ મોટી બીજી ડોલ હોય તો એ લઈ લ્યો. એક કામ કર માં લઈ તો મોટી ડોલ લઈ લ્યો એટલે બધું સમાઈ જાય. એમાં નહીં સમાય ડોલમાં. એ પછી કેટલામાં રેટ જઈએ? પેલું હા ઈ લાલ 0-0 રેડી. એમાં થોડુંક ફીણા કાઢ નાખો. ફીણા એમાં કાઢ નાખો. બસ હવે આમાં રેડો
હવે રેડો આમાં એ તો જતું રહે બધું. સાથે પોગી જાય કે 6.6 ના ના કમ્પ્લીટ જ છે. અમે 2 લીટર જેવું ધાવી ગયું. વાસળી ધાવ તો 6.6 3 મહિનાની વિહાલ જોઈ લો તમે ગાય કરણની. એટલું ધાવી છે મિનિમમ. કેમ કે પાછી જે વાહેથી દોવા જઈએ ને એમાં વારો જ નથી આવવા દેતી. જે અસર પકડી ઉપર ના ના એ તો બરોબર છે. એટલે 3 મહિનાની વિહાલમાં 6.600 ગ્રામ કરણની ઓળખીમાં પાછળી થાવતા વિહાય ત્યારે કેટલું મિલ્ક હશે એ હવે આપણે વિચાર લેવાનું. બરોબર. તો હવે વિડીયો રાખીએ અહીંયા સુધી. મળીએ નવા વિડીયોમાં. વિડીયો ઘણો લાંબો થઈ ગયો, તમને પણ કંટાળો આવતો હશે, બરોબર ને? તો એ પૂરો વિડીયો જોજો અને જય માતાજી, જય